નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી। તો ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર એક કાર્યવાહી કરવામાં આવી છે। આપણે વાત કરીએ તો ટ્રાફિક શાખા દ્વારા ડિટેન કરાયેલા બુલેટોમાંથી 108 મોડિફાઈડ સાયલેન્સર કાઢી અને ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે। વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોડિફાઈડ સાયલેન્સરોનો ઉપયોગ કરવાનું બંધ કરે અને ધ્વનિ પ્રદૂષણને રોકે। પોલીસનું કહેવું છે કે મોડિફાઈડ સાયલેન્સરોથી નીકળતો તીવ્ર અવાજ લોકો માટે ત્રાસદાયક હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે। પોલીસે આવા વાહનો ચલાવનારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે અને અગાઉ પણ વડોદરા પોલીસે મોડિફાઈડ સાયલેન્સરોવાળા ઘણા વાહનો જપ્ત કર્યા હતા અને વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો હતો। ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાથી બચવું જોઈએ। અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે 108 સાયલેન્સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે 75 જેટલા મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી ચૂક્યા છીએ 2 મહિના પહેલાં। સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ, કારણ કે આ જે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય, ભણતા વિદ્યાર્થીઓ હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે। તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતરે અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા 2 મહિના દરમિયાન અમે 108થી વધુ સાયલેન્સર કબજે કર્યા છે, જેમાં અમદાવાદ કોર્ટે 108 સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે। એ પરમિશન આધારે આજે અમે આ 108 સાયલેન્સર નાશ કરીએ છીએ। હા, હમણાં જણાવ્યું એમ અગાઉ પણ અમે 74-75 જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો, એ પણ મોડિફાઈડ હતા। એ પણ અમે